તો આજે તો આપણો વ્લોગ બનાવવાનો 38મો દિવસ અને દરરોજની જેમ સવારમાં આખું સોળતા આપણે નીકળી ગયા હતા જીમ જવા માટે. જીમમાં પહોંચતા જ તે બહુ આજ પબ્લિક આવી ગયું હતું, એટલો આજનો દિવસ જવાનો તો થોડોક હાર્ડ, કારણ કે આજ પબ્લિક હતું વધારે. તો જલ્દી એ લોકોને ટ્રેનિંગ આપીને કરી દીધું તો આપણે એ લોકોનો ટાઈમ પૂરો. હવે વારી તે આપણા પોતાના વર્કઆઉટની. તો આપણે સવારમાં મારવાના હતા લેગ, તો આપણે ઝડપથી ચાલુ કરી દીધું લેગ મારવા માટે સ્કોટમાં મારવાના હતા આપણે 3 સેટ, રિપીટેશન રાખવાના હતા 8 થી 6, કારણ કે હેવી મારવાનું કોઈ મન હતું નહીં. પછી જે બીજું વર્કઆઉટ આપણે કરવાના હતા એ આપણે લઈ લીધું હતું સ્ટીફ લેગ ડેડલિફ્ટ, જેમાં આપણે લઈ લીધો હતો 70 kg વેઇટ, અને એને આપણે રિપીટેશન રાખવાના હતા 12 રિપીટેશનના 3 સેટ. તો ઝડપથી એ પણ આપણે પૂરું કરી લીધું હતું. આજનું જે આપણે ત્રીજું વર્કઆઉટ કરવાના હતા એ હતા લેગ એક્સટેન્શન, જેમાં આપણે સિંગલ ને ડબલ બંને મારવાના હતા. તો સિંગલ લેગથી પહેલાં મારી લીધું અને હવે વારીથી ડબલ લેગથી મારવાની. તો ઝડપથી ચાલુ કરી દીધું ડબલ લેગથી મારવાનું. આમાં પણ 3 સેટ મારવાના હતા. હવે જે આજનું ચોથું વર્કઆઉટ, જે આપણું ફાઇનલ વર્કઆઉટ હતું, એ હતું સીટેડ કાફ રેઇઝિસ, જેની અંદર આપણે રિપીટેશન રેન્જ રાખવાના હતા 15 થી 20 રિપીટેશન, અને સેટ મારવાના હતા એ તો 3. તો ઝડપથી મારી લીધા 3 સેટ અને આજનું વર્કઆઉટ કર્યું પૂરું. તો આપણે મસ્ત બપોરનું જમી લીધું હતું અને જમીને પડી ગયા હતા. હોવાની તૈયારી આપણે કરવાની હતી. મમ્મી આપણું પ્રોટીન સાફ કરી રહી હતી. આજે ઘરે મગ આવી ગયા હતા, એ સાફ કરવાના હતા, સાફ થતા હતા. મજામાંનો ટાઈમ થઈ ગયો હતો, પણ એની પહેલાં કંઈક થોડુંક નવું ટ્રાય કરવાનું હતું. સોયા ચંકને દરરોજ અલગ રીતે ખાઈને કંટાળી ગયો હતો, તો એની એક નવી રેસીપી ટ્રાય કરવા જઈ રહ્યો હતો. એમાં એના નોર્મલ ફ્રાય કરવાના છે. સોયા જંગને આપણે કરી લીધા હતા બહુ મસ્ત ફ્રાય. હવે એમાં મેગી મસાલો આપણે નાખી દીધો હતો, પણ મેગી મસાલો નાખ્યા પછી કાંઈ એટલો બધો સ્વાદ આવતો નહોતો. તો એમાં આપણે પાછળથી એડ કર્યું હતું મરચું અને હંચળ, જેનો સ્વાદ બહુ જ સારો આવે છે. તો મેગી મસાલા કરતાં હંચળ ને મરચું ટ્રાય કરજો. 5 વાગતા તે આપણે પહોંચી ગયા હતા જીમ પર, અને બહાર વાતાવરણ થઈ ગયું હતું વરસાદનું. હવે આપણે જઈશું અંદર. આપણી પહેલાં ક્લાયન્ટ આવી ગયા હતા, કારણ કે આપણે 5 મિનિટ ઓલરેડી લેટ હતા. ઇન્કવાયરી પણ આવી ગઈ હતી, જે મિહિર હેન્ડલ કરતો હતો. મિહિર આપણી પહેલાં પગી ગયો હતો. આજ હતી જીમમાં વારી કોકો પાર્ટીની, કારણ કે હવે આપણે હાનનું જીમ મૂકી દેવાના હતા. હાંજે બહુ લાંબો ટાઈમ જીમ આપણે કરાવવાની ઈચ્છા હતી નહીં. તો મસ્ત શાંતિથી કોકો અમારો તો ભરાઈ ગયો હતો, તો અમે પીવાનો ચાલુ કરી દીધો હતો. બાકી બીજા બધાના ગ્લાસ મસ્ત ભરાય છે. છેલ્લે આપણે બીજો રાઉન્ડ લેવાના જ હોઈએ છીએ, એટલે જલ્દી કોકો પૂરો કરવાનો હતો. હવે વારી હતી ઘરે જવાની. તો આ ભાઈ લાગી ગયા હતા પોઝિંગ કરવા માટે. તો આ ભાઈનું કાંઈ પોઝિંગ પૂરું થાય એવું કંઈ લાગતું છે નહીં. ભલે બોડી ખરાબ હોય, પણ પોઝિંગ કરવાનું તો ભાઈ બંધ કરવાના છે નહીં. તો હવે જ્યાં લગીને આપણે લાઇટ બંધ કરશું નહીં, ત્યાં લગીને આ લોકો નીકળવાના નથી. તો આપણે ઝડપથી લાઇટ ધીમે કરી દઈશું બંધ, કે જલ્દી એ લોકો નીકળે ને આપણે પહોંચી જઈએ ઘરે. તો આપણે કરી દીધું ચાલુ લાઇટ બંધ કરવાનું. તો હવે મસ્ત પહોંચી જઈશું ઘરે અને આજની ડાયટ કરીને સૂઈ જઈશું. ચલો આજનો વ્લોગ ખતમ કરીએ. બાય.